શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथी હતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવ જાજા કરીને જય શ્રી. અઠવાડિયું બધાને બહુ જ અવાજ આવ્યો, પણ અહીંયા સુધી ખબર, કારણ કે અમે તો એકવાર મૂકી દઈએ, હું તો કોઈ દિવસ સાંભળતી નહીં. વલ્લભ બોલાવે ને એ કરાવે, મારું તો કોઈ સામર્થ્ય નથી. પણ કાલના 2-3 10 જણના ફોન આવ્યા કે બહુ અવાજ આવે છે, સ્પષ્ટ સંભળાતું નથી. હવે કદાચ ઓલું બગડી ગયું હશે એટલે બીજું મંગાવ્યું, ત્યાં સુધી આ જૂનાનો ઉપયોગ કર્યો. એટલે હવે કાંઈ તકલીફ હોય તો વિના સંકોચે કહેજો મારા વાલા. કાલે લુણાવાડામાં બહુ જ આનંદ કર્યો. વૈષ્ણવો કદાચ અંતરથી દૂર હોય, પણ અંતરથી દૂર ન હોય. કાલે થોડા હળીએ ચડી ગયા. ગૂગલ બાબાએ અમને 2.5 કલાકના બદલે 4.5 કલાકે પહોંચાડ્યા. 2 વાગ્યાના બધા રાહ જોતા હતા, કારણ કે અમને ખબર હતી અમે 2:30 વાગે પહોંચી જશું. ગૂગલમાં ખોટું પેલું થઈ ગયું એટલે 4:30. એક બી જણ ગયું તો નહીં, પણ ગયા તો એ જ ઉત્સાહ, વાતાવરણની અંદર એ જ આનંદ. વૈષ્ણવોને સત્સંગ ગમે છે, વૈષ્ણવોને વૈષ્ણવ ગમે છે. વડીલો એવું કહેતા, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે. અને આપણો માર્ગ તો દૂતી માર્ગ છે. જે જીવ પોતાનો હોય એને વલ્લભ ગમે ત્યાંથી શોધીને શરણે લે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હમણાં જ ગૌશાળામાં જે બહેનો આવતા હતા, એમાં એકે વાત કરી કે લાંટી તમારો બહુ સમય નહીં લો, પણ હું કેવી રીતે આ માર્ગમાં આવી એ તમને કહું ને તો તમે માનો જ નહીં. મેં તો કે ને દીકરા, એ કે હું જોબ કરું છું, એટલે મારે બ્લાઉઝ સીવડાવવાના હતા. મારા ભાઈના મેરેજ હતા. હવે મારે શનિવાર સુધી જોબ હોય અને હું 10 ને 12ના મીડિયમ ઇંગ્લિશના ટ્યુશન કરું. મને રવિવાર સિવાય ટાઈમ ન મળે. હવે હું જ્યાં રહું છું ત્યાં એક ટેલર ભાઈ રહે છે, અને મને બધાને એવું હોય કે જ્યાં સીવડાવતા હોય એનું જ ફાવે. જે ડૉક્ટર પાસે જતા હોય તે ફેમિલી ડૉક્ટર જ હોય. જે દવાખાને દવા લેતા હોય મેડિકલ, બધાને એક જ ગમે. હવે એ કે મેં એને ફોન કર્યો તો કે બેન રવિવારે તો મારો એ રજા હોય. પાછો સાંજે ફોન કર્યો કે ભાઈ હમણાં રજા મળે એવું નથી, તમે રાતના 8:30 પછી હો
એ કે ના. બીજે દી ફોન કર્યો કે હવે કાંઈક રસ્તો કાઢો. એ કે એક કામ કરો, મારું ઘર તમને થોડું દૂર પડે. એ કે ભલે પડે, મારી પાસે વાહન છે, ત્યાં તમે માપે આપી જાઓ, કાપડે આપી જાઓ, અને તમારે કેવી ડિઝાઇન કરવી છે, કારણ કે આ લગ્નનું છે. એટલે મેં કીધું સારું, મને વાંધો નથી. હવે હું તો એના ટાઈમ પ્રમાણે, હવે એ ભાઈ ભૂલી ગયા કે મને એણે ઘરે કીધું છે. એટલે હું ઘરે ગઈ ત્યારે એમના વાઈફ, એમના મમ્મી પપ્પા અને એના ઘરે 2-3 બેસવા આવ્યા હતા. એટલે પહેલાંનું જૂનવાણી ઘર, એટલે બધા એક બાજુ એક સોફો હતો, એક બાજુ આમ પાટ હતી, ત્યાં બેઠા હતા. એટલે હું ગઈ એટલે એણે મને કીધું કે રવિવારે તો દુકાન બંધ હોય છે, એમના વાઈફ કે. એટલે કે મને આવી રીતે ટાઈમ આપ્યો છે, તો હવે હું શું કરું? એટલે પહેલાં લોકો કહે કે ફોન કરો મોબાઈલ ઉપર. એના વાઈફે ફોન કર્યો. એ કે મને આવતા અડધો 1 કલાક થશે, એમને પૂછી જો બેસશે, કારણ કે એમને લગ્નના બ્લાઉઝ છે એટલે એની ડિઝાઇનને આ તે બધું વાર પૂછવાનું હોય. અને એમને કહે કે આવું ને આવું સીવાનું હોય તો મૂકીને વયા જાય, અને લગ્ન ક્યારે છે પૂછી જો, તો હું એ પ્રમાણે એડજસ્ટ કરું. ઓલા બેને કીધું ના, હું અડધો કલાક બેઠી છું. હવે એના ઘરે જે 3-4 જણા આવ્યા હતા ને, વૈષ્ણવ હતા. તો એ લોકો આમને કહેતા હતા, એ એના સગા હતા, વૈષ્ણવ હતા પણ સગા હતા. એટલે ઓલા લોકોએ કીધું કે આપણે તું માતાજીને મૂકીને આ કોના રવાડે ચડી, આ કોની હાજરીમાં કહેતા હતા? ઓલા બેન જે સીવડાવવા ગયા હતા એને, જેણે મને ફોન કર્યો. ઓલા બેન બેઠા બેઠા સાંભળે કે હવે મારે તો આમાં કંઈ, એટલે કે લો તમે સાંભળો, પણ તમે નો રવાડે ચડે તો મને કહેજો. એ કે આમ કોઈની વાતમાં આવીએ જ નહીં, અમારા ઘરે વર્ષોથી માતાજીનું સ્થાનક છે. એટલે જ્યાં બેન સીવડાવવા ગયા હતા એ માતાજીવાળા જ હતા. અને આ 3-4 જણા આવ્યા હતા એ ઓલા ટેલરભાઈના સગા હતા. એટલે એ પેલા માતાજી માનતા હતા. એટલે આ લોકોને આ બધાના કુળદેવી એક, અને દુકાનનું નામ પણ એમની કુળદેવી પરથી. એટલે આ લોકોની ઓળખાણ એ રીતે કે જ્ઞાતિ એક, અને 12 મહિને એ લોકો બધા જાય તો કુળદેવી એ બધું, એટલે એ રીતે બધા ઓળખે. હવે જ્યાં 3-4 આવ્યા, 3 કે 4 એ મને યાદ નથી, એ લોકો આ સત્સંગ રોજ સાંભળે. તો એ લોકોએ 3 બ્રહ્મ સંબંધ લીધો, 4. હવે એ કયા કામ આવ્યા હતા? હવે ફોડ પાડો, એ બેને પાડ્યો. એટલે એ આમને પૂછવા આવ્યા હતા. એ કે અમારા ઠાકોરજી પુષ્ટ કરાવે છે, તો અમારા ઘરે વર્ષોથી માતાજીનો ફોટો ને બધું છે, એટલે અમે અગરબત્તી ને દીવો ને બધું કરીએ, અને સાંજે જય આદ્યાશક્તિ ગાઈએ. તો તમારા ઘરે સ્થાનક છે, તો તમારા ઘરે પધરાવી જાય. એ કે પધરાવી જાય, તમારે ત્યાં તો બહુ પ્રાચીન, કેટલા તમારા બાપ દાદાના વખતનો. એ કે હા, એ કે પધરાવી જાઓ. એટલે કે આજે રવિ, એ કે આજે પધરાવી જાઓ તોય વાંધો નહીં. હવે ઓલા કે આજે પધરાવી દઈએ તો બધું મંદિર સાફ થઈ જાય, બધું કલર કર. જો એટલા પૈસાવાળા નથી કે નવું મંદિર લાવીએ કે નવી કાંઈ વ્યવસ્થા, પણ સાફ થઈ જાય ને તો કલર થઈ જાય.
નીલા આંટી કહેતા હતા કે આમાં ઠાકોરજી સિવાય બીજું કોઈ રહે નહીં. હવે અંદર બધું સૈયા મંદિર ને એટલે કે થોડા કાચ ને બધું નંખાવું છે ને આવી રીતે સીડી કરાવી છે. એટલે જ્યાં બેન આવ્યા હતા ને માપ દેવા જોબ કરતા હતા એ કે મારો ભાઈ આનું જ કરે છે બધું. તો બે એકબીજાનો નંબર આપ્યો. હવે ઓલા લોકો તો આમનો મોબાઈલ લીધો એના ભાઈનો અને ઘરે જઈને ઓલું ચિત્ર જે ત્યાં પધરાવી ગયા. પછી ઘરે જઈને બધું મંદિર ખાસા કર્યું ને 2 રૂમ રસોડોનો ફ્લેટ સરસ હતો અને એક સ્ટોર રૂમ જેવો હતો. એટલે જે સ્ટોર રૂમ જેવું હતું એમાં અડધું એમણે આ મંદિર ત્યાં મૂકી દીધું. તો એના વરને ન ગયું. એ કે ભગવાન થોડા સ્ટોર રૂમમાં હોય. એ કે ક્યાં? એ કે બધાની જગ્યા છે, ભગવાનની નથી. એ કે તો ક્યાં મૂકવું? એ કે આપણે હજી 3 જણા છીએ. એમાં દીકરો તો એ કે ભણે છે બેંગ્લોર કે પૂના ક્યાંક કીધું. એ વર્ષમાં એકાદી વાર આવે તો એનો રૂમ તો છે જ. હવે એનો રૂમ નહીં, હવે ઠાકોરજીનો રૂમ. તો એ કે તો આ મંદિર? એ કે મંદિરનું પછી તું ઓલા ભાઈને ફોન કર. એટલે ઓલા ભાઈ આવ્યા ને બધું જોયું. એ કે તમને હું ઇન્ટેરિયર ડેકોરેટ નથી પણ હું થોડો આઈડિયા આપું, કારણ કે મારું ફ્રેન્ડ આ બધું કરે કે તમે પલંગ આમ લઈ લ્યો, ડ્રેસિંગ ટેબલ આમ લઈ લ્યો અને અહીંયા જગ્યા થાય ને ત્યાં તમારું મંદિર નહીં, હું મારી રીતનું કરી દઉં. કે કેટલો ખર્ચો થાય? એ કે આટલો થાય પણ તમારે જે દેવું હોય થાય. ઓલું જૂનું મંદિર હતું તો આ જેના ઘરે ચિત્રજી પધરાવી ગયા હતા માતાજીનો, એને ફોન કર્યો. એ કે તમારે તો નાનું પહેલાંનું જૂનું ડેલી બંધ મકાન છે તો આ મંદિર, એ કે આ અમારા અમે બધું પાટલા ઉપર રહીએ છીએ તો માતાજીનું મંદિર હતું એ માતાજીમાં પધરાય એવા અને અહીંયા એણે સરસ મંદિર સિદ્ધ કરાવ્યું. હવે પુષ્ટ કરાવવા જાવું તો મને ઘડી ઘડી પૂછે, રાજી થઈને પુષ્ટ કરે એવા. હવે દીકરો પૂના હતો, ભણતો હતો એટલે એને બ્રહ્મ સંબંધ નહીં, આ 2 માણસને. હવે આમ જેને કહેવાય ને ઘર ગોકુળ બનાવી દીધું. પુષ્ટ થઈને આવ્યા તો તોરણ બાંધ્યા આસોપાલવના ને પેલી જે મંદિર હતું ત્યાં બધે ઉપર ઓલા બાંધણીના પેલા કરી દીધા ને ઘરમાં આખામાં એમણે સુગંધ થઈ ગઈ ને ગુલાબની પાંદડીઓ લાવ્યા ને પછી બધી દિવેટો ને બધું અઠવાડિયા 15 માતાજીનું કરવાનું અને પછી ઓલું બધું ધૂપ ને દીપ ને ગુગોળ ને બધું ભેગું કરી જ્યાં પધરાયું હતું ત્યાં પધરાય. ક્યાંય તમને લાગે ને કાંઈ આ માતાજીનું. હવે જે ઓલા બેન બેઠા હતા એ આ બધી વાત સાંભળે. હવે એ આ એમની જ જ્ઞાતિના ને એ જ કુળદેવી એટલે એણે કીધું મને લિંક આપો. એ કે લો. હવે એ સાંભળવા માંડ્યા. તો આ બેન જોબ કરતા હતા ને એના વરને કંઈક આ પ્લાસ્ટિકની થેલીઓ હોય એનું કંઈક કમિશન ઉપર જેવું પણ સારું હતું એમ. એટલે રાતના આ ચાલુ કરે એટલે 2-4 વાર એનું વર ખીજાણા. એ કે તું બહાર સાંભળ. એ કે તમે મોબાઈલ જોવો છો ને હું જોઉં છું. એ કે ના તું બહાર જો. ઓલે કે સારું બહાર આપણે આમાં જોઈએ ટીવીમાં ચાલુ કર્યું. ઓલાએ બાણું બંધ કર્યું કે અવાજ આ ધીમી રાખશે નહીં અને દાદા રીંગે જ કોઈનું માનશે નહીં. ઓલા બેન તો
આ તો આપણો સત્સંગ કોઈક વાર 1.5 કલાકનો હોય, કોઈક વાર કલાકનો હોય, કોઈક વાર 2 પોણા 2 જેવું. કાલે અહીંયા લુણાવાડા ગયા તો 1.5-2 કલાક ચાલ્યું. હવે 2-3 વાર એવું બન્યું કે ઓલાને કંઈક પૂછવા માટે જવું પડ્યું એની વહુને, એટલે એના કાને એટલે પાછા એ બેસી ગયા. અઠવાડિયા પછી કે ઓલું મુખ એ કે તો અંદર સૂતી હતી, હું તો એ કે જો અંદર મજા નહોતી આવતી, અહીં ટીવીમાં મજા આવે છે. ઈલાબેન એવી રીતે અમે બ્રહ્મ શબ્દ લીધું અને અમારા ઘરે ઠાકોરજી પધાર્યા. મારું કહેવાનો આશય એ છે, જે જીવ જ્યાંનો હોય ત્યાં જાય ને જાય જ. વલ્લભ એકવાર બિછડા પડેલા જીવને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે, પછી ગોવર્ધનનાથજી ક્યારેય એનો હાથ છોડતા નથી. ક્યારે કઈ લીલા કરે છે, ક્યારે કોને મેળવી દે છે એ ખબર પડતી નથી. આ 1 મહિનો ગૌશાળામાં જે આનંદ કર્યો, જો 60-70 રેગ્યુલર આવતા હતા, બાકી બધા જો નિકોલવાળા હોય બિચારા અઠવાડિયે 1-2 વાર આવે, પછી ઓલા બા ક્યાંથી આવતા જસોદાનગર, પછી ઓલા ઈસનપુર ને ઘોડાસર, પછી મણિનગર, ટૂંકમાં ગમે જૂનાગઢ, પોરબંદર ને બધા ક્યાંક 2-2 દી આવે. એટલે 60-70 રેગ્યુલર હતા. એવરેજ બીજા 100-150 જે આવતા હતા એ ચેન્જ થતા રહેતા હતા. હવે એમાં ફોન આવે એટલે પહેલાં જ કહે ઇલાંટી ટાઈમ છે. હું કહું લૌકિક માટે નથી ના, હવે આ જ વાત હું કહું કરો. વાત સાંભળી મને એમ થાય કે આમાં ક્યાં કળયુગ છે. બધા એમ કહે કે લોકોને ધર્મ નથી ગમતો. હું તો કહું છું બહુ ગમે છે. એમાં કૃષ્ણ તો બધાને વાલો છે. કૃષ્ણને બધા પ્રેમ કરે છે. અને એકવાર કૃષ્ણ ભક્ત થઈ જાય ને, આનો રંગ એકવાર લાગી જાય ને પછી એને બીજે ક્યાંય જવું ગમે નહીં. શ્યામ, મારો અવાજ એટલો બેસી ગયો છે મને જ નહીં ગમતો. શ્યામ રંગ ચડ જાય વાદિન હો જાય બેડો પાર, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ઠાડો. બીજા બધા કલર ઉપર કદાચ એકબીજાનો રંગ ચડે, પણ શ્યામ રંગ ઉપર એકેય રંગ ચડે નહીં. પછી અમુક ફોન તો એવા આવે કે મારે વિચાર કરવો પડે. પ્રશ્નો કેટલા અસ્થાને હોય છે. એ કે મારી પાસે ચાંદીનો કાનુડો છે. હતા ને તમે? મને તો કાને તકલીફ એટલે સ્પીકર ઉપર જ મૂકો. છોકરા હોય બહુ બધા હતા, બધા હસતા હતા. એ ચાંદીનો કાનુડો કાળો કાળો થઈ ગયો છે. તો હવે મારે એને ઉજળો કરવો કેમ? મેં તો પોસ્ટ કરાવેલા છે. મને કે હા, મેં તો ચાંદીના પોસ્ટ એટલે મને બહુ આમાં ખબર ન પડે. પછી મેં એને કીધું આવી રીતે અભ્યંગ કરાય, એમાં આંબળાનો ના પાવડર આવે આ બધો.
કેવા અસ્થાને પ્રશ્ન હવે તમે આ સાંભળો. એટલે મારે રોજ આટલા બધા ફોન આવે ને એવા બિચારા સહન કરવું પડે. અને જે લપ કરે એ કેવું ભર્યું મૂકી ન દેતા. મેં તો હું ચૂકો. ચાંદીના વાસણ હોય એ કેવી રીતે સાફ કરવા? આ પ્રભુ પધાર્યા ન હોય ત્યાં સુધી ચાંદીના વાસણ હોય જ નહીં પાત્ર, ત્યાં સુધી સાફ જ ન કર્યા હોય. મેં તમને નથી લાગતો આ પ્રશ્ન? ના ઉભા રહ્યો, મૂકી ન દેતા. મારા વાલા, આ બધા ક્વેશ્ચન ઓફ કોમન સેન્સ છે. આવા અસ્થાને પ્રશ્નો મને પૂછવાના. આ તો સારામાં સારો કીધો, બીજું મારે અહીં કેવું નથી. તમે સાંભળો ને તમને આમ એમ થઈ જાય કે ભાઈ ફોન મૂકી દો, પણ મારે દીનતા રાખવી પડે. મારે બીજી રીતે ના વર્તાય. મારા વાલા, ચાંદીના પાત્ર કેમ ખાસા કરવા, એ બધો મારી પાસે સમય બગાડવાનો. આજે રોજના કેટલા ફોન આવે, અને આ બરાબર ઓલા બધા પોતાનું આ જીવન, આ ઓલા બેને પ્રસંગ કીધો કે હું પુષ્ટિ માર્ગમાં કેવી રીતે આવી.